નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય મુરલીધર, જય માતાજી. મિત્રો, આપણે ઝીણા વાવી દીધા છે અને હવે તેને કોરવણ કાઢવાનું કામ ચાલુ છે. B2 32 નંબર ઘરઘરાવ બિયારણ લઈને આપણે ઝીણા વાવી દીધા અને કોરવણ કાઢવાનું ચાલુ છે. જોવો, તમને વિડીયો દ્વારા બતાવવા માગું છું કે આપણે કેવી કામગીરી અત્યારે થાય છે. તો ચાલો આપણે ઝીણા જોવા જઈએ. દેખાય છે તેનામાં એ દેખી મિત્રો 32 નંબર ઝીણામાં ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે આમાં એક જ પાણી પીવડાવવાનું હોય છે, બે પાણી ન હોય. એટલે આ ઝીણામાં વધારે પાણી ભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી પડે. અને એક જ પાણીમાં એટલે કે કોરવણ આપણે કાઢીએ તો લગભગ ઝીણા ઉગી જ જાય, બીજા પાણીની જરૂરિયાત નથી રહેતી. એટલે મોટાભાગના ખેડૂતોએ તો અત્યારે વાવેતર કરી દીધું છે. આપણે B2 32 નંબર મગફળી હતી એટલા માટે વાવેતરમાં થોડુંક મોડું થઈ ગયું. એટલે પાણી પીવડાવવામાં ખાસ ધ્યાન રાખવું પડે. ભાવ તો ચણાના સારા જ મળે, સફેદ ચીણા હોય, B2 32 કહેવાય એને. અને ઉતારો ગયા વર્ષે જે ખેડૂતોએ વાવ્યો તો એ કહે છે કે અમારે 20-20 મણ કે 25-25 મણ જેટલું ઉત્પાદન મળ્યું હતું. હવે જોઈએ છીએ આપણે આ વખતે કેટલું ઉત્પાદન મળે છે. આ પાણી ચાલુ છે અત્યારે. અને આ આપણું મકાન છે, આ ટ્રેક્ટર છે, મહિન્દ્રા ટ્રેક્ટર છે આપણું. આ મકાન, વૃક્ષો અને પાછળ જે દેખાય છે એ કપાસ છે. કપાસ દેખાય છે ને એટલા ચીણા આપણે પી ગયા. આપણું વૈભવ ટ્રેક્ટર છે, કારણ કે હવે નાના ટ્રેક્ટરની જરૂરિયાત હાવ પૂરી થઈ ગઈ. હવે ફક્ત મોટું ટ્રેક્ટર જ અત્યારે જરૂરી હોય, એટલે આ નાના ટ્રેક્ટરનું કાંઈ કામય નથી. એટલે અત્યારે પીડ્યું જ છે હાવ. સેલ્ફ મારીને ક્યારેક આપણે મિત્રો આપણો વાડીનો રસ્તો છે, ચાલુ કરીએ છીએ, જે ગાડા રસ્તો આપણે કહીએ છીએ. બાજુમાં કપાસ, આ ગાડા રસ્તો. આવો રસ્તા થઈ ગયા અત્યારે સાંકડા. એટલે કે મિની ટ્રેક્ટરથી હાલતા હોય નાના ટ્રેક્ટર, એટલે ખૂબ જ સાંકડા રસ્તા થઈ ગયા. કારણ કે રસ્તાની ખૂબ જ સમસ્યાઓ બધાય ગામડાઓમાં છે જ. એટલે કાં રોદા હોય છે ને કાં વૃક્ષો નડતા હોય છે, ક્યાંક કાંટા પથ્થર ને એવું બધું હોય. એટલે હવે આપણે જોઈએ કે આપણે ચીણાનું પાણી કેટલે પીગું છે અને આ કેરામાં પાણી જાય છે. હાલો આપણે નજીકથી જોઈએ. એક ધોરિયામાં પાણી આવે છે અને એક ધોરિયામાં પાછું રિટર્ન જાય છે, કારણ કે અહીંયા ખૂબ જ ચડા છે અને નાકે એક કોથળી રાખવી પડે. આવી રીતે એકમાં પાણી જતું હોય છે ને એકમાંથી પાછું ફરીથી આવે. એટલે સિનાઈ ખૂબ મસ્તીનો આવે છે. નરેશ કપાળી ફેરવવા માંડ્યો છે. હવે પાણી એક સાઈડ ન હાલે એટલે આવી રીતે પાણી ચાલે. પાણી અહીં યુ ટર્ન મારે છે અને
આટલું પાણી પીવડાવવાનું બાકી છે. આ યુટર્ન છે ને અહીંયાથી પાણી આવે છે. મિત્રો ભરાઈ ગયું છે ને બીજા નાકામાં નરેશ વાળે છે એટલે જોઈએ આપણે, કારણ કે પાણી તો ખૂબ જ આવે છે એટલે વાળવામાં થોડીક મુશ્કેલી તો થશે. અને નાકા ઉપર કોથળી રાખી દઈએ એટલે નાકું ધોવાય નહીં. એટલે છોકરા પાછા અહીંયા આવી ગયા, થાંભલા નીચે ઝાડવા નીચે બેઠા છે. આવી રીતે એને પાણી એક હરખું હાંકવું પડે, કારણ કે ખપાડી લઈને ક્યારે ક્યારે હાલવું પડે, કારણ કે એક સાઈડમાં જો પાણી હાલે તો બીજા પાણીમાં ફરીથી પાછું એની જ જગ્યાએ હાલે એટલે કોરું રહી જવાની ખૂબ જ બીક લાગે. નરેશ ખપાડી ફેરવે તમને બતાવું.